સમાચાર મળી રહ્યા છે સુરતથી કે જ્યાં નકલી ડિમોલિશન મુદ્દે એક નવો વળાંક સામે આવ્યો છે। સુરતમાં જે નકલી ડિમોલિશન વિવાદમાં એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે। ડિમોલિશન પાલિકાએ જ કર્યાનો ખુલાસો થતા અત્યારે માહોલ ગરમાયો છે। કમિશનર નાગરાજનું ડિમાર્કેશન મુદ્દે નિવેદન સામે આવ્યું છે, જ્યાં હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ વિગતો આપવાનું ટાળવામાં આવ્યું છે। સુરતની આ ઘટના જ્યાં કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। સુરત ડિમોલિશન મુદ્દે આ નવો વળાંક આવ્યો છે। સસ્પેન્શન ઓર્ડર રિલીઝ પહેલા અટવાયા છે। અધિકારી કર્મચારી મુદ્દે નવા સવાલો અત્યારે હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે અધિકારીની ધમકી બાદ યુટર્નનો પણ આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। ભલામણ કરનારા નામ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી પણ અત્યારે આપી છે। સુરત નકલી ડિમોલિશન જે ઘણા સમયથી ચર્ચામાં છે તેમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જ્યાં ડિમોલિશન પાલિકાએ જ કર્યા હોવાના ખુલાસા થયા છે। કમિશનર નાગરાજનું ડિમાર્કેશન મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે, જેમાં હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ અને વિગતો આપવાનું કમિશનરે ટાળ્યું છે। કોર્ટના આદેશનું પાલન કરવાની કમિશનર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। ત્યારે નવો વળાંક આવતા માહોલ ગરમાયો છે। સસ્પેન્શન ઓર્ડર રિલીઝ સુરત મહાનગરપાલિકાને કથિત ડિમોલિશન હતું, હવે સુરત મહાનગરપાલિકા કર્યું છે એનું પ્રૂફ થઈ ગયું છે, કેમ કે ગત શનિવારે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજને કીધું છે કે આ ડિમોલિશન અમે કર્યું છે। ખાસ કરીને વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાની કમિશનર છે એમને આ કબૂલતા 22 દિવસ લાગી ગયું કે આ ડિમોલિશન અમે કર્યું છે, કેમ કે જ્યારે સ્ટાર્ટિંગમાં ડિમોલિશન થયું હતું ત્યારે કોઈ પણ અધિકારી કે કર્મચારી આમાં કબૂલવા રેડી નહોતા કે અમે જ કર્યું છે। હવે હાલ જે સ્થિતિ એ છે કે આજે 22 થી 23 દિવસ ઉપર થઈ ગયું છે, પણ મહાનગરપાલિકા છે ગત શનિવારે કબૂલી લીધું છે કે આ ડિમોલિશન અમે કર્યું છે। આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને એટલા દિવસ પછી મહાનગરપાલિકા કમિશનરે કીધું કે અમે ડિમોલિશન કર્યું છે, શું કહેશો? મારું નામ સરફરાઝભાઈ ઘાસવાલા છે। જ્યારે સુરત મહાનગરપાલિકા જે 11,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અને 70 લાખ લોકોની સુવિધા આવરી લેતી જ્યારે સુરત મહાનગરપાલિકા હોય, જેનું નામ સમગ્ર વિશ્વમાં જ્યારે ચર્ચાતું હોય, એવી સુરત મહાનગરપાલિકા કમિશનર 22 દિવસ પછી એ સ્વીકારે કે ભાઈ આ ડિમોલિશન અમારા ડિપાર્ટમેન્ટ એટલે સેન્ટ્રલ ઝોને કર્યું છે, અને એ જ ડિપાર્ટમેન્ટના અધિકારી જ્યારે અત્યાર સુધી જ્યારે મીડિયા અને જ્યારે સ્થાનિક લોકો જેના ઘરો તૂટ્યા છે એમની પાસે પૂછતા હતા તો એમનો શબ્દ હતો કે અમે નથી કર્યું, કોર્પોરેશન નથી કર્યું, મેં નથી કર્યું, હું હાજર ના હતો, એવા શબ્દ એમણે વાપર્યા। પછી સ્થાનિકોએ એમને પુરાવા બતાવ્યા કે સાહેબ આ તમે જ હતા, કોઈ ભૂત ના હતું, ત્યારે પણ પછી એ લોકો જજા પર ઉતરી જાય છે। આટલી બધી લાંબી સ્ટોરી પર સ્ટોરી, સસ્પેન્સ પર સસ્પેન્સ, એવું લાગે અમે કોઈ અબ્બાસ મસ્તાનની કોઈ થ્રિલર મૂવી જોઈ રહ્યા છે કે રોજ એક નવું થ્રિલર આવે છે, રોજ નવું એક સસ્પેન્સ આવે છે। એ બધું થયા પછી 22 દિવસ પછી જેમ એક તોતો બોલે, એક બોલે કે ભાઈ હા 22 દિવસ પછી અમારા સેન્ટ્રલ ઝોને આ ડિમોલેશન અને ડિમાર્કેશનની કામગીરી લાઈનદોરીની કરી છે, ત્યારે અમને પણ અને આ સ્થાનિકોને અને સમગ્ર સુરતવાસીઓને આવા તંત્ર પર એક હસી આવે છે કે આ તો શું થઈ રહ્યું છે। પણ આ મામલો ગંભીર છે। આ જે 106થી વધારે પરિવારો આજે ઘર વિહોણા છે, વરસાદની નીચે આ લોકો સડી રહ્યા છે, એમ જ કહેવાય આ લોકોને સરકાર કીડા મકોડાની જેમ આજે જોઈ રહી છે। એ લોકો આજે 22 દિવસ પછી આ ટોયલેટ વારની સુવિધા કરે છે, મોટા મોટા બગડા ફૂંકવામાં આવે છે કે મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા, વિદ્યાર્થીઓની સુરક્ષા। તો આ વિદ્યાર્થીઓ, આ બાળકો, આ મહિલાઓ, આ સિનિયર સિટીઝનો તમારા માટે કંઈ જ નથી। 22 દિવસ સુધી તમને એમને ધગધગતા તાપની અંદર આ જમીનની ઉપર, આ રોડાની ઉપર રહેવામાં મજબૂર કર્યા। કાલે રાત્રે ધગમગતો વરસાદ પડ્યો, આ વરસાદની નીચે આ લોકો જેમ તેમ પલળીને આજે રહ્યા છે। તમે જોવા જતા એ લોકોના કપડાં પણ ભીના છે સાહેબ। એ છોકરાઓ આજે એ પડેલા વરસાદની અંદર પડેલા કપડામાં સ્કૂલે ગયા છે। એવું તો આવું તો ભારત, આ કેવું સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે ને આ સુરત મહાનગરપાલિકા આવું તો કેવું બજેટ બનાવવા માંગે છે। ને બીજું કે 22 દિવસે પછી બોલ્યા છે, તો આવું તો શું થયું કે 22 દિવસ પછી કમિશનર સાહેબને બોલવું પડ્યું। અમારે તો એ જોવું છે કે એવી તો કઈ મિટિંગો બંધ બારણે થઈ છે કે જેમાં પ્રેશરાઇઝ થયું છે છેલ્લા 48 કલાકની અંદર જ્યારે કમિશનર સાહેબનું બોલવામાં, એમાં અમે એ જોવા માંગીએ છીએ
કે એવી તો 48 કલાકની અંદર કમિશનર સાહેબના સ્ટેટમેન્ટની અંદર કઈ એવી મિટિંગો થઈ છે અને મિટિંગોમાં શું થયું છે કે આવું બી સાંભળવામાં આવ્યું છે કે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવવાના હતા, પણ એવું તો શું કોની શું તારું ઢાંકું મારું ઢાંકું જેવું કંઈ થયું છે એવું અમને સાંભળવામાં મળ્યું છે. એ ઢાંક પીછોડામાં એ બધું વસ્તુ સાઈડ પર રહી અને કમિશનર સાહેબ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. પણ અમે કહેવા માંગીએ છીએ કે આ ભારત દેશ સંવિધાનથી ચાલે છે. કમિશનર સાહેબે તો કહેવા માટે કહી દીધું છે કે અમે જ ડિમોલિશન કર્યું છે, પણ કોઈ પણ કાયદાકીય જે પ્રવૃત્તિ છે કરી નથી, નોટિસો આપી નથી અને આ ગરીબોને ઉજાડ્યા છે. તો આ ગરીબોમાં એમને એમ ઉજાડ્યા દેશું નહીં. અમે જો આવી રીતના અહીંયા જ પડ્યા રહીશું ને જો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે જ અમે અહીંયા છીએ અને જો લાગે તો બુલડોઝર લાવો અને અહીંયા જ અમને દાટી દો અહીંયા જ ખબર બનશે અને ઇતિહાસમાં લખાશે સોનેરી અક્ષરોમાં કે ગરીબો આ સરકાર ગરીબોને નહીં ગરીબીને નહીં પણ ગરીબોને હટાવવા માંગે છે અને એની ખબર બની છે, સોનેરા અક્ષરમાં બનશે અને ઇતિહાસ લખાશે આ ગરીબોનો અહીંયા. બીજા ભાઈઓ છે એમની જોડે વાત કરું છું. શું કહેશો જય સાહેબ, આજે 22 દિવસ પછી શનિવારે કમિશનરશ્રીને અચાનક જ દિવ્ય આત્મા આવ્યો ને એમ કીધું છે કે અમે ડિમોલેશન કર્યું છે. જ્યારે સ્ટાર્ટિંગમાં મીડિયા પૂછીએ ત્યારે બધા અધિકારીઓ કમિશનર પોતે કીધું કે અમે નથી કર્યું. હવે શનિવારે એ કબૂલી લીધું છે મહાનગરપાલિકા કે અમે જ ડિમોલેશન કર્યું છે. શું કહેશો? આ તો 22 દિવસ પછી બાવો પાયદો, આ એક કહાવત છે કે અમારા કમિશનરશ્રી એસએમસીના કમિશનરશ્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ગત શનિવારના રોજ કે આ ડિમાર્કેશન અને ડિમોલિશન એસએમસી દ્વારા કરવામાં આવ્યું છે. તો 22 દિવસથી કેમ મૌન હતા? 22 દિવસથી કોના કહેવા પર તમે મૌન હતા ને 22 દિવસથી તમે આ નિવેદન કેમ નહીં આપ્યું? સાંભળવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસ પર અધિકારીઓની મિટિંગ લેવામાં આવી અને ત્યાં બહુ ઘર્ષણ પણ થયું છે, જેમાં કંઈ 14 અધિકારી કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા કે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે અને પછી અચાનકમાં એ નામોને કાપવામાં આવે છે, એ સસ્પેન્ડ ઓર્ડર પર બ્રેક લાગવામાં આવે છે. તો આવું શું થયું બંધબાણને? એવી કઈ વાત હતી જે અધિકારીઓ દ્વારા કહેવામાં આવી કે જો અમે સસ્પેન્ડ થશું તો બધાને લઈને જઈશું? આવી કઈ વાતો સાંભળવામાં આવે છે જેના લીધે સસ્પેન્ડ ઓર્ડર પર બ્રેક મારવામાં આવી છે અને કમિશનર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે જે એસએમસી દ્વારા બધું આ કરવામાં આવ્યું છે. તો જોવાનું છે કે હવે આમાં દોષિત કોણ સાબિત થાય છે અને શું નિર્ણય લેવામાં આવશે. બિલકુલ જૈસે વાત કરીએ કે આ ચર્ચા ચાલી રહી છે શહેરમાં કે જે હિસાબે ગત શનિવારે કલેક્ટરમાં મિટિંગ હતી, સભ્ય આવ્યા હતા, પહોંચ્યા હતા, અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યારબાદ 2 દિવસે શનિવારે સુરત મહાનગરપાલિકાની કમિશનર છે જે વિડીયો જારી કર્યા હતા સોશિયલ મીડિયા કે આ ડિમોલેશન અમે કર્યું છે. ત્યારબાદ એક ચર્ચા ઉઠી છે કે જે 14 થી 15 અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એ જ અધિકારીઓ કીધું છે કે જે અમે સસ્પેન્ડ થશું તો બધા પુરાવા સાથે અમે આ તમારા બાંડા ફોડી દઈશું. એ પણ ચર્ચા થઈ રહી છે સુરતમાં. હવે જોવાનું એવું છે કે અધિકારી કોણ છે, કોઈએ બ્લેકમેલ કર્યું, ત્યાર પછી આવી બધી ચર્ચા સામે આવી છે. પણ હાલ તો સુરત મહાનગરપાલિકાને કમિશનર એમ નાગરાજને કીધું છે કે આ ડિમોલેશન અમે કર્યું છે. હવે જોવાનું એવું રહ્યું કે મહાનગરપાલિકા આ લોકોને ઘર બિહાના કરવા પછી ઘર આપે છે કે પછી આ લોકોને આવી રીતે રોડ પર રહેવા મજબૂર કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TVN ન્યૂઝ, સુરત.